યુનાઇટેડ ફ્રન્ટ ઓફ બેંક યુનિયન દ્વારા આગામી થનાર હડતાલના ભાગરૂપે બેંક ઓફ ઇન્ડિયા ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। યુનાઇટેડ ફ્રન્ટ ઓફ બેંક યુનિયન દ્વારા આગામી તારીખ 24 અને 25 માર્ચના રોજ ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી કરવી, 5 દિવસનું બેંક સપ્તાહ કરવું, બેંકોના કામકાજમાં સરકારના અપેક્ષ બંધ કરાવવો જેવા પ્રશ્નોને હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। જે હડતાલની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આતાભાઈ ચોક ખાતે આવેલ બેંક ઓફ ઇન્ડિયા ખાતે સૂત્રોચ્ચાર કરી પ્રશ્નોને હલ કરવાની માંગ કરવામાં આવી હતી। નથી ભાઈ, એ યાદ રાખજો। હવે જો આપણી સાથે આવો જ દગો કરવામાં આવે તો આગળ જતા શું થઈ શકે એ તમે સમજી શકશો। એટલા માટે આપણે આ ફરીવાર એજ્યુકેશન ચાલુ કર્યું છે, એમાં બધાએ આપણે સંપૂર્ણ રીતે ભાગ લેવાનો છે। આવાજ દો, આવાજ દો, અરે ये तो एक अंगड़ाई है, अरे ये तो एक अंगड़ाई है, अरे सरकार तुम होश में आओ। જ્યારે આ પહેલાના દ્વિપક્ષીય કરારમાં લીધો ત્યારે આપણે કેટલું જતું કરીને બીજો ને ચોથો શનિવાર લીધેલો છે, એ કોઈ ભૂલશો નહીં। આપણે પૈસા જતા કરીને લીધેલા છે। તમારું થઈ જશે એટલે માર્ચ મહિનામાં, ગયા માર્ચમાં આપણી સાથે સેટલમેન્ટ કરવામાં આવ્યું છે। આ દગો સિવાય કશું છે જ નહીં, એક તમે સમજી લેજો। હવે આપણી સાથે સર્વિસ કન્ડિશનમાં દગો કરવામાં આવે અને આપણે મોંઘા સહન કરી લઈએ, એ કેટલા અંશે વ્યાજબી છે આ વસ્તુ સમજજો ને। આ જ વસ્તુ તમારા અસ્તિત્વમાં, મારા તમારા બેના અસ્તિત્વ ઉપરનો ખતરો છે। આ જે કોઈ સર્વિસ કન્ડિશનોમાં સહી કરવામાં આવી છે, એ સર્વિસ કન્ડિશનો એપ્લાય કરવામાં ન આવે એ શરૂઆત છે કે આ નોન ફાइनेंशियल कंडीशन છે। शुरू हुआ है जंग हमारा, खत्म हुए हैं दिन तुम्हारे। हड़ताल 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 बीए में, पीएमडी में, कोविड में, योगी में, हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल, तानाशाही पे, हल्ला बोल, हिटलरशाही पे, हल्ला बोल, तानाशाही पे, हल्ला बोल, हिटलरशाही। અને આપણા લીડરોએ જે વાત કરી, આફ્ટર નેશનલાઇઝેશન ઘણા બધા સંઘર્ષો અને એના પછી આપણે આટલી વસ્તુ મેળવેલી છે। પહેલાંના ટાઈમમાં એવું કહેવાતું કે સવારે આવવાનો ટાઈમ નક્કી હતો, રાત્રે જવાનો ટાઈમ નક્કી નહોતો। આપણા ઓલ્ડ લીડર પાસેથી વાતો સાંભળીએ તો આપણને એવું જાણવા મળતું કે જ્યારે શેરીનું કૂતરું ભસે ને ત્યારે એમ કે બેંક કર્મચારી આવ્યો લાગે છે, એવી આપણી છાપ હતી। એ દિવસો આપણા પાછા ન લાવવા હોય, કલમના એક જ ઝાટકે જે આપણે સવલતો કે જે મેળવેલું છે એ પાછું ન જવા દેવું હોય અને આપણી ધરોહર સાચવી રાખવી હોય તો આપણે આપણા મિત્રોને અને જે આજે નથી સામેલ થયેલા એ કોમરેડને પણ સમજાવવું પડશે કે સંઘર્ષ શું છે। સંઘર્ષ વગર કશું જ નથી હોતું। જેમ કે દુબઈના આરબને પૂછવામાં આવ્યું હતું કે તમે શું સંઘર્ષ કર્યો, તો કે અમારા બાપ દાદા એ કે ઓલામાં ઊંટ ઉપર ફરતા હતા, તો કે પછી કે તમારા દાદા તો એ કે એ મર્સિડીઝ ઓલામાં ફરતા હતા એમ્બેસેડરમાં, તમે એ કે આજે અમે મર્સિડીઝને રોલ્સ રોયમાં ફરીશું। પછી કે તમારા પોત્રો તો કે એ બધા પાછા ઊંટગાડીમાં ફરતા હશે, તો કે કેમ, તો કે અમે સંઘર્ષથી મેળવેલું હતું અને મહેનતથી મેળવેલું હતું, એમને તૈયાર માળે મળી ગયેલું છે અને હવે એની જો કદર કિંમત નહીં રહે અને એ ધરોહર નહીં સાચવે તો પાછું એને જે 3 પેઢી પહેલાં ઊંટ ઉપર ફરતા હતા એ ઊંટ ઉપર ફરવું પડશે। એટલે જેમ રિક્રુટમેન્ટના અને આપણા ટોપ લીડરશિપ ખૂબ જ સમજવું અને એને ખૂબ જ બધી આવડત છે, જે પોઈન્ટ આપે છે, મુદ્દાઓ આપે છે, એ બહુ જ સોચીને સમજીને આપે છે। પહેલો જ મુદ્દો આપણો આઉટસોર્સિંગનો છે કે બહારના માણસો આવીને આપણને કાઢી ન મૂકે, આવશે એટલે આપણે ઘરે નવરા થઈ જવાનું આવશે। બીજો મુદ્દો આપણે રિક્રુટમેન્ટનો લીધેલો છે, જે પણ ખૂબ જ મહત્વનો છે। આજે બધી બ્રાન્ચોમાં ઓફિસર ભાઈઓની તો હાલત ખબર છે, પણ સાથે ક્લાર્કોની પણ કેટલા દસરડા ડરવા પડે છે। મિનિમમ અહીંયા રહેલો કોઈ પણ ક્લાર્ક 2 થી 2.5 જણાનું કામ કરતો હશે, બધા સહમત છો ને? તો આ સંઘર્ષમાં તમે તમારા બીજા આપણા ભાઈઓને પણ સમજાવીએ કે સંઘર્ષ શું છે અને તૈયાર માલે જે મળી જતું હોય છે ને એની કિંમત હોતી નથી। માટે આપણે બધા એકી સાથે મારે આવાજ દો, અમે છે, આવાજ દો, અમે છે, આવાજ દો, અમે છે, યુએપીયુ માર્ચ ઓન, માર્ચ ઓન, માર્ચ ઓન, માર્ચ ઓન, માર્ચ ઓન, યુએપીયુ રાઈટ પાર, રાઈટ પાર, રાઈટ પાર, યુએપીયુ રાઈટ પાર, રાઈટ પાર, રાઈટ પાર, યુએપીયુ માર્ચ ઓન, માર્ચ ઓન, માર્ચ ઓન।
कौन करेगा कौन करेगा हम करेगा कौन करेगा कौन करेगा हम करेगा बैंक का चक्का बैंक का चक्का बैंक का भैया बैंक का भैया कौन करेगा कौन करेगा हम करेगा कौन करेगा कौन करेगा हम करेगा कौन करेगा कौन करेगा हम करेगा आवाज दो મિત્રો એક બીજું દેખાડવામાં આવે છે એક થઈને સંઘર્ષ નહીં કરો તો કાયમ માટે મીટી જશો અને હું દરેક આપણા સૂત્રોચ્ચારમાં કહું છું કે આપણા જે વડીલો હતા એમણે રિક્રુટમેન્ટની ને એ બધી ડિમાન્ડો રાખી હતી જ્યારે આપણે બધા જે 10-15 વર્ષવાળા સર્વિસવાળા છીએ ઊભા છીએ બાકી કોઈ જીઆઈડીસીમાં કે મહેતાજીને અહીંયા 10,000-12,000માં આપણે કામ કરતા હોય કોઈ પણ ટેલેન્ટેડ હોય એટલે આજની તારીખે ઓફિસર હોય કે ક્લાર્ક એમ સમજે કે આપણે આપણી ટેલેન્ટે આવ્યા છીએ તો ના ભાઈ ચોખ્ખું કહી દેવાનું તમે તમારી ટેલેન્ટે નથી આવ્યા જ્યારે લોકોએ ડિમાન્ડ કરી હતી ને માંગી હતી ત્યારે તમે આજે અસ્તિત્વ છે અને લાખ રૂપિયાના પગાર મેળવો છો जोर जुल्म की टक्कर में हड़ताल हमारा नारा है हल्ला बोल हल्ला बोल हल्ला बोल हल्ला बोल आगे वाला हल्ला बोल पीछे वाला हल्ला बोल क्यों बैठे हल्ला बोल बोल मेरे भैया हल्ला बोल बोल मेरी बहना हल्ला बोल जोर जोर से हल्ला बोल कितने शादी पे हल्ला बोल आना शादी पे हल्ला बोल जोर जोर से हल्ला बोल और जोर से हल्ला बोल आगे वाला हल्ला बोल पीछे वाला हल्ला बोल પહેલા તમારું નામ પુનિતભાઈ ઓઝા, કન્વીનર યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ ભાવનગર ડિસ્ટ્રિક્ટ. પુનિતભાઈ આજરોજ શું કાર્યક્રમ યોજવામાં આવ્યો છે? 23-24 માર્ચના રોજ બેન્કિંગ ઉદ્યોગમાં રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજા નીચે દેશભરના બેન્કિંગ ઉદ્યોગમાં કાર્યરત તમામ સંગઠનોએ સંયુક્ત રીતે આપેલું છે. તેની તૈયારી રૂપે આજથી દેશભરના તમામ જિલ્લા મથકોમાં દેખાવો કરી અને બેંક કર્મચારીઓ પોતાનો અવાજ રજૂ કરશે. તમામ નેશનલાઇઝ બેન્કો અને કેટલીક ખાનગી બેન્કો કે જે સંગઠન સાથે જોડાયેલી છે એવી બેન્કો સંપૂર્ણપણે આ આંદોલનમાં સામેલ રહેશે. મુખ્યત્વે અમારી માગણીમાં ઘણા વર્ષોથી બેન્કિંગ ઉદ્યોગમાં રિક્રુટમેન્ટ નહિવત કરવામાં આવી છે. રિટાયરમેન્ટ, ડેથ, પ્રમોશન વગેરે વગેરે કારણોસર જે ક્લેરિકલ સ્ટાફ અને સબઓર્ડિનેટ સ્ટાફ રિટાયર થાય છે, ડેથ થાય છે, પ્રમોશન થાય છે, તેની જગ્યાએ જે પૂરતી ભરતી કરવી જોઈએ તે ભરતી કરવામાં નથી આવતી. અને 10 વર્ષ પહેલાં જે બિઝનેસ હતો અને આજે જે બિઝનેસ છે એમાં 5 ગણો વધારો થયો છે. બેન્કિંગ ઉદ્યોગમાં દરેક બેન્કોમાં બિઝનેસમાં વધારો થયો છે, છતાં પણ સ્ટાફ છે એ જે આજથી 10 વર્ષ પહેલાં હતો તેના કરતાં પણ ઓછો છે. આ કારણોસર અમે રિક્રુટમેન્ટની અમારી મુખ્ય માગણી છે. બીજી મહત્ત્વની માગણી છે એ 5 ડે બેન્કિંગની છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ આજથી 5 વર્ષ પહેલાં યુનિયનને ખાતરી આપેલી છે કે 5 ડે બેન્કિંગ કરવામાં આવશે. અત્યારે બીજો અને ચોથો શનિવાર રજા આપવામાં આવે છે, પરંતુ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં તમામ શનિવાર અર્થાત કે 5 ડે બેન્કિંગની સવલત જે છે એ સવલત આપવાનું ખાતરી આપી હોવા છતાં પણ આજ સુધી અમલ કરવામાં નથી આવ્યો. ત્રીજી મહત્ત્વની માગણી છે આઉટસોર્સિંગ. બેન્કિંગ ઉદ્યોગ એ એક બહુ સેન્સિટિવ ઉદ્યોગ છે, પ્રજાના નાણાંની સલામતીનો મુખ્ય પ્રશ્ન છે. તેવા સમયે આવા સેન્સિટિવ બેન્કિંગ ઉદ્યોગમાં ખાનગી એજન્સીઓને જે મુખ્ય કામગીરી આપવામાં આવે છે તેનો પણ તમામ સંગઠનોએ સંયુક્તપણે વિરોધ કરેલો છે.